વાત અમદાવાદના પૂર્વ વિસ્તારની તો જશોદાનગરથી હાથીજનને જોડતા મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે। ભારે પવન અને વરસાદના કારણે જે ભારે પવન પૂર્વ વિસ્તારમાં ફૂંકાયો છે તેના કારણે જશોદાનગરથી હાથીજનને જોડતો જે મુખ્ય રોડ છે ત્યાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। ભારે ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। વસ્ત્રાલ, નિકોલ, જશોદાનગર સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામી ગયો છે અને ભારે પવન ફૂંકાવાના કારણે આ નુકસાનની સ્થિતિ પણ અહીં સર્જાઈ છે। વૃક્ષ ધરાશાયી થઈ ગયો, રસ્તો બંધ થઈ ગયો, તેના કારણે ટ્રાફિક જામ થયો અને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અચાનક સમી સાંજે છે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ જે છે વરસ્યો હતો। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જશોદાનગરથી હાથીજન જવાના રોડ પર એક મુખ્ય રોડ જે છે ત્યાં વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવહારને પણ અસર પડી હતી। એક બાજુનો રસ્તો જે છે એ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે અને બીજી બાજુ જે છે એ ઝાડને મુખ્ય રોડ ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે રાજ્યની અંદર ગાજવીજ સાથે અને આંધી તોફાન સાથે મધ્યથી ભારે વરસાદ જે છે એ વરસી શકે છે। સાથે સાથે 30 થી 40 કિલોમીટરની પ્રતિ ઝડપે જે છે એ પણ પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી કે બે સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે વરસાદી સિસ્ટમ જે છે સક્રિય થઈ છે, જેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। કે સાથે જ આજે કચ્છના જે અનેક વિસ્તારો છે ત્યાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા સહિતના જે વરસાદ છે ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી હતી, જ્યારે અમદાવાદની અંદર વાદળછાયું વરસાદ વરસે તે પ્રકારની આગાહી આપવામાં આવી હતી। પરંતુ પૂર્વ વિસ્તાર ખાસ કરીને વસ્ત્રાલ, નિકોલ, જશોદાનગર જે વિસ્તાર છે ત્યાં જે છે સમી સાંજે ભારે વરસાદ પવન ફૂંકાયો હતો, વરસાદ વરસ્યો હતો, પરંતુ એક વૃક્ષ જે છે એ હાથીજનથી જશોદાનગરના રોડ ઉપર ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી રહી છે। કેમેરામેન મની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।